નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરેલો હતો અને કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના એની વહેંચણી માટેના અમુક નિયમોને આપણે શીખ્યા હતા અને એના આધારે અમુક ક્વેશ્ચનોનું સોલ્યુશન પણ આપણે કરેલું હતું. ત્યારબાદ આજે આપણે શીખવાનું છે સંયોજકતા વિશે. હવે જો કે ચેપ્ટર નંબર 3 શીખ્યા હતા ત્યારે સંયોજકતા વિશે ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. દરેક તત્વની સંયોજકતા કેટલી છે આપણને આવડે જ છે, પણ તેમ છતાંય જ્યારે ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો શોર્ટ નોટ તરીકે આ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે એમ છે કે સંયોજકતા વિશે ટૂંક નોંધ લખો. આવું પૂછાય તો આખી આ ટૂંક નોંધ આપણે લખવાની થશે. એટલે કે મોટો પ્રશ્ન લગભગ 3 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે ખરો. એટલે એટલા માટે થઈને સંયોજકતા કેટલી છે તો આપણને આવડે છે, પણ એના વિશેની જે થિયરી છે ને આપણે યાદ રાખવી પડશે. જો કે સંયોજકતા કઈ રીતે અને ક્યાંથી આવી એ આપણે જાણતા હોઈએ તો આ વસ્તુ આપણા માટે કોઈ નવી નથી, એકદમ સહેલી વસ્તુ છે. શું કીધું છે ફર્સ્ટ પોઈન્ટ? તો કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. હવે કોઈ પણ પરમાણુ હોય એની સૌથી બહારની કક્ષા, એટલે ધારો કે હિલિયમની વાત કરો તો એમાં એક જ કક્ષા છે, બહારની ગણો કે અંદરની ગણો કે k કક્ષા. ધારો કે તમે વાત કાર્બનની કરતા હોય તો કાર્બનમાં બહારની કક્ષા કઈ થશે? l કક્ષા, કારણ કે એની અંદર બે કક્ષાઓ આવેલી છે k અને l. એમાં બહારની કઈ આવશે? l. એ જ રીતે જો વાત સિલિકોનની કરવામાં આવે તો સિલિકોનની છેલ્લી કક્ષા થશે m કક્ષા, કારણ કે છેલ્લા ઇલેક્ટ્રોન્સ ત્રીજી કક્ષામાં ભરાયેલા હોય છે. એ જ રીતે જો 20 નંબર કેલ્શિયમની વાત કરવામાં આવે તો એમાં છેલ્લી કક્ષા કઈ થશે? n કક્ષા, કે ચોથી કક્ષાની અંદર આપણે બે ઇલેક્ટ્રોન્સ ભરેલા છે. એટલે કે આ રીતે કોઈ પણ તત્વનો પરમાણુ હોય 1 થી લઈને 118 તત્વોમાંથી કોઈ પણ એની સૌથી બહારની કક્ષામાં, એટલે કે જે છેલ્લી કક્ષા હોય એમાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હું વાત કરું લિથિયમની. લિથિયમનો નંબર કેટલાનો છે? ત્રીજો. હવે 3 નંબરનું તત્વ એની ઇલેક્ટ્રોન રચના લખો એટલે 2 1 થશે. હવે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે આમાં છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલો છે? 1. તો આ 1 ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જો વાત કરીએ આપણે 15 નંબર ફોસ્ફરસની. હવે ફોસ્ફરસ 15 નંબરની ઇલેક્ટ્રોન રચના લખો તે શું થશે? 2 8 5. હવે 2 8 5 માં છેલ્લું શું આવ્યું? 5. છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે? 5. તો એ 5 સંયોજકતા ઇલેક્ટ્રોન થશે. હવે આ સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ શું છે? શાના માટે આ સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે આપણને ખબર હોવી જોઈએ? તો કે પરમાણુના રાસાયણિક ગુણધર્મ આના દ્વારા સમજાવી શકાય છે. ને આ વસ્તુ મેં તમને ચેપ્ટર નંબર 3 ની અંદર કહેલી છે કે કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મને સમજાવવા છે અથવા તો પછી કયું તત્વ અન્ય કયા તત્વ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે એના માટે થઈને આપણને કોઈ પણ તત્વની સંયોજકતા ખબર હોવી જોઈએ. અને એના આધારિત સંયોજકતાના આધારિત ઘણા બધા રાસાયણિક સૂત્ર પણ આપણે બનાવીને આવ્યા છીએ. ધારો કે કોઈ પણ બે તત્વનું નામ તમને કહી દીધું હોય, એની સંયોજકતાઓ વિશે તમે જાણતા હોય તો આપણે તમને ખ્યાલ હોય, યાદ હોય તો ત્રીજા ચેપ્ટરમાં કર્યું હતું કે સંજ્ઞા, સંયોજકતા અને સૂત્ર, કે તત્વની સંજ્ઞાઓ લખો, બંનેની સંયોજકતાઓ લખો અને ક્રોસમાં આંકડાઓ આપી દો એટલે તમને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ મળી જશે. એટલે આ રીતે કયા બે તત્વોને જોડવાથી કયું નવું તત્વ મળશે, નવું સંયોજન મળશે, એના માટે થઈને આ સંયોજકતા આપણને અત્યંત ઉપયોગી છે. એટલે જો 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય તો આખે આખું
કહે છે આ સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા કે જે 1 માર્કની અંદર પણ પૂછાઈ શકે. અને મહત્વ શું તો કે પરમાણુના રાસાયણિક ગુણધર્મ આના દ્વારા સમજાવી શકાય છે. ત્યારબાદ જો વાત કરીએ તો દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે જેને સંયોજકતા કહે છે. હવે મેં તમને ત્રીજા ચેપ્ટરની અંદર સંયોજકતા ટોપિક સમજાવ્યું ત્યારે કહેલું હતું કે દરેક તત્વને નિષ્ક્રિય બનવું છે કે કોઈ એને હેરાન ન કરે, ક્યાંય એને કોઈની સાથે પ્રક્રિયા ન કરવી પડે એવું બનવું છે. હવે એના માટે થઈને નિષ્ક્રિય બનવા માટે થઈને દરેક તત્વના પરમાણુ સાથે એટલે કે એ દરેક તત્વના પરમાણુને અન્ય પરમાણુ સાથે સંયોજવા માટે પ્રક્રિયા કરવી પડશે. શું કામ તો કે આપણે શીખ્યા હતા કે કોઈ પણ તત્વને નિષ્ક્રિય બનવું છે તો કાં તો એને ઇલેક્ટ્રોન મેળવવાના છે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવાના છે, અથવા તો પછી છેવટે એને ભાગીદારી કરીને બંધ બનાવવો પડશે. હવે ભાગીદારી કરે, ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ પણ પ્રોસેસ કરે છે ત્યારે એની સામેનું જે સાથી તત્વ છે એની સાથે એને જોડાઈને રહેવું પડે છે. જ્યાં સુધી જોડાઈને રહેશે, રાસાયણિક બંધથી જોડાશે, ત્યાં સુધી જ પોતે પોતાને નિષ્ક્રિય સાબિત કરી શકશે. જો પોતાનો બંધ તોડી નાખશે, રાસાયણિક બંધ તોડી નાખશે તો પછી એ નિષ્ક્રિય કહી શકાશે નહીં. અને આ વસ્તુ એક્ઝામ્પલ થ્રુ આપણે શીખેલા છીએ ચેપ્ટર નંબર 3 ની અંદર. અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપેલું તત્વનો અણુ બનાવતી વખતે આપણે ટોપિક હતો તત્વનો અણુ અને સંયોજનનો અણુ અને આયન. એ વખતે મેં તમને આ સમજાવેલું હતું કે ઓક્સિજનને નિષ્ક્રિય બનવું છે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો મેગ્નેશિયમ જેવો કોઈ દાતાર તત્વ 2 ઇલેક્ટ્રોન આપી દે તો મેગ્નેશિયમ 2 ગુમાવશે, ઓક્સિજન 2 લઈ લેશે અને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે સહજીવન ગાળશે. અને જ્યાં સુધી જોડાયેલા છે ત્યાં સુધી મેગ્નેશિયમને એવું લાગશે કે મારા 2 ઇલેક્ટ્રોન મેં આપી દીધા છે અને હું નિષ્ક્રિય છું. ત્યાં સુધી જ ઓક્સિજનને એવું લાગશે કે મેં 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે અને હું નિષ્ક્રિય છું. જો બંને છૂટા પડી જશે તો પછી મેગ્નેશિયમ પોતાના ઇલેક્ટ્રોન લઈ લેશે, ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન વયા જશે એટલે પછી બંને એકબીજાને નિષ્ક્રિય કહી શકવાના નથી. એટલે કે કોઈ પણ તત્વને નિષ્ક્રિય બનવું છે, ઇલેક્ટ્રોન મેળવવા છે, ગુમાવવા છે કે ભાગીદારી કરવી છે, એ દરેક માટે કોઈ દરેક પરમાણુને અન્ય પરમાણુ સાથે સંયોજવું પડશે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોનની આપણે થાય છે ત્યારે સંયોજન બને જ છે. અને આ સંયોજવા માટે એમની પાસે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે જેને સંયોજકતા કહે છે. એટલે આપણે જે વસ્તુ ભણ્યા છે એકદમ ઊંધી વસ્તુ અહીંયા કીધેલી છે. આપણે શું ભણ્યા કે સંયોજકતાને આધારે સંયોજન બને છે. અને અહીંયા આપણને શું કીધેલું છે કે સંયોજનની ક્ષમતા એટલે જ સંયોજકતા. ધારો કે NaCl સોડિયમ ક્લોરાઇડ મીઠું બનેલું છે. હવે મીઠાની અંદર એક તત્વ લઈ લો આપણે સોડિયમ, અન્ય તત્વ લઈ લઈએ ક્લોરીન. એટલે કે સોડિયમ ક્લોરીન સાથે સંયોજાય છે એની ક્ષમતા કઈ તો કે સોડિયમની સંયોજકતા અને ક્લોરીનની સંયોજકતા. એટલે કે કોઈ પણ સંયોજન બનવા માટે જરૂર શેની છે તો કે સંયોજકતાની જરૂર છે. એટલે કે કોઈ પણ આપણે ઊંધું કરીએ કે કોઈ પણ તમને અણુસૂત્ર આપેલું છે, સંયોજનનું સૂત્ર આપેલું છે, એ સંયોજનના સૂત્રને તમે તોડો અને તમને જે વીજભાર મળે છે એ વીજભાર એટલે જ સંયોજકતા. દાખલા તરીકે તમને ઉદાહરણ તરીકે શીખડાવું. આપણે એક પ્રક્રિયા કદાચ જાણીએ છીએ A2O3. ધારો કે તમને કોઈ એક સંયોજન આપેલું છે, એની અંદર 2 પરમાણુ તમને દેખાવા જોઈએ. એક તત્વ કયું છે એલ્યુમિનિયમ, અન્ય તત્વ કયું છે ઓક્સિજન. હવે જ્યારે તમે આ તત્વોને તોડશો ત્યારે તમને ખબર પડશે કે એલ્યુમિનિયમે 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા અને ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન મેળવેલા હતા. એટલે કે જ્યારે આ Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપણે બનાવવાનું છે ત્યારે આ બગડો અને તગડો આપણે શેના આધારે મૂકીએ છીએ તો કે સંયોજકતાને આધારે. એટલે કે એક તત્વનો પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાય ત્યારે જે નિશ્ચિત ક્ષમતા એટલે કે એકડો બગડો તગડો શું મૂકવું એ કોના આધારે નક્કી
કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. અને એ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષા છે, છેલ્લી કક્ષા છે, એની અંદર 8 જ ભરી શકાશે. 8 ઉપર 9મો ઇલેક્ટ્રોન સમાશે નહીં. અને જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. ને આવા તત્વોના પરમાણુ અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે. એ ધારો કે તમે વાત કરો કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એવું એક તત્વ આપણે જાણીએ છીએ નિયોન. 10 નંબરનું તત્વ છે, બે કક્ષાઓ છે, અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. હવે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નિયોનની છે. એ નિયોનની રાસાયણિક સક્રિયતા કેવી હોય? ખૂબ જ ઓછી. કેમ કે તમે ભણશો ત્યાં સુધીમાં કદાચ તમારે નિયોનની પ્રક્રિયા ભણવાની આવે એવું તો ક્યારેક અપવાદરૂપ તરીકે જ હશે. બાકી મેગ્નેશિયમ ને ઓક્સિજન ને એલ્યુમિનિયમ ને તો વારંવાર પ્રક્રિયા કરતા તમને દેખાશે. પણ જે પ્રક્રિયાની અંદર નિયોન તત્વ શામિલ હોય આવી પ્રક્રિયા ખૂબ જ ઓછી હશે, અમુક જ પ્રમાણમાં હશે. એટલે કે કહી શકાય કે 8 ઇલેક્ટ્રોન ધરાવતું જે છે એની રાસાયણિક સક્રિયતા ખૂબ જ ઓછી હોય છે. ક્યારેક જ પ્રક્રિયા અનિવાર્ય સંજોગોમાં જ કરે છે, બાકી લોકો પ્રક્રિયા કરતા હોતા નથી. અને એટલા માટે થઈને એવું કહી શકાય કે આ તત્વના પરમાણુની અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતા 0% હોય છે કે શૂન્ય હોય છે. અને એ વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ કે નિષ્ક્રિય તત્વોની સંયોજકતા શૂન્ય હોય છે. કેમ કે નિષ્ક્રિય તત્વને જેની પાસે અષ્ટક રચના પૂર્ણ છે એને નથી કોઈની પાસે લેવાની જરૂર, નથી કોઈને આપવાની જરૂર, નથી એને ભાગીદારી કરવાની જરૂર. એટલે કે આ ઉપરથી કહી શકાય કે જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વ કહે છે. અને એ નિષ્ક્રિય તત્વ પૈકી માત્ર હિલિયમ એક જ તત્વ એવું છે કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. બાકીના દરેક નિષ્ક્રિય તત્વની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન રહેલા છે. અને આ વસ્તુ આપણે જાણીએ છીએ કારણ કે મેં તમને કીધેલું છે કે નિષ્ક્રિયતા માટેનો એક જ રૂલ્સ છે કે જે કઈ તત્વની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હશે તો જ નિષ્ક્રિય ગણાશે. જો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નહીં હોય તો આપેલો તત્વ નિષ્ક્રિય ગણાશે નહીં. અને એમાં એક જ અપવાદ છે અને અપવાદરૂપ તત્વ તરીકે કોણ છે? હિલિયમ. કે હિલિયમ એક જ એવો છે કે જેની પાસે છેલ્લી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોવા છતાં એને નિષ્ક્રિય કહીએ છીએ. અને શા માટે એ પણ મેં તમને કીધેલું છે કે હિલિયમ પાસે કક્ષા જ એક છે, ઇલેક્ટ્રોન 2 છે. હવે 2 ઇલેક્ટ્રોનને 8 કઈ રીતે બનાવી શકે? એટલા માટે થઈને હિલિયમમાં એક જ કક્ષાની સંપૂર્ણ ભરાયેલી છે માટે નિષ્ક્રિય કહીએ છીએ. બાકી દરેક માટે સેમ રૂલ્સ, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે દરેક તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે મેં કીધું એમ આવર્ત કોષ્ટકમાં રહેલા દરેક તત્વોને નિષ્ક્રિય તત્વ બનવું છે. બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો મતલબ શું? નિષ્ક્રિય બનવું છે. અને નિષ્ક્રિય બનવા માટે અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અથવા તો આપલે કરે છે. એટલે કે આપણે અણુ વિશે ભણ્યા હતા, એમાં 2 પાર્ટ્સ પડતા હતા, તત્વનો અણુ અને સંયોજનનો અણુ. અને એમાં પણ લાસ્ટ આપણે આ કીધું હતું આયન. હવે ત્રણેય વચ્ચેનો ડિફરન્સ શું હતો કે જ્યારે કોઈ એક તત્વનો પરમાણુ પોતાના જેવા જ તત્વ સાથે પ્રક્રિયા કરશે ત્યારે ઇલેક્ટ્રોનની આપલે પોસિબલ નથી, કારણ કે બંને સરખા જ હશે, ભિખારીઓ જ હશે. એટલે કે એ સમયે બંનેને ફરજિયાતપણે ભાગીદારી કરવી પડશે. એટલે કાં તો ભાગીદારી કરશે કાં તો પછી જે રીતે ધાતુ અને અધાતુ તત્વની પ્રક્રિયા થાય છે સંપૂર્ણપણે આપલે કે સોડિયમ આપી જ દે, ક્લોરીન લઈ જ લે, એ જ રીતે મેગ્નેશિયમ આપી જ દે, ઓક્સિજન લઈ જ લે. એટલે કાં તો એ આપલે કરશે કાં તો ભાગીદારી કરશે, પણ ગમે તેમ કરીને પોતાની અષ્ટક રચના એટલે કે છેલ્લી કક્ષાની અંદર 8
ધારો કે એક ઇલેક્ટ્રોન આપ્યો તો એકડો એની સંયોજકતા થઈ, બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બે એની સંયોજકતા છે, ત્રણ ગુમાવે છે તો ત્રણ એની સંયોજકતા છે. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન મેળવે છે તો મેળવે છે એની સંયોજકતા થઈ, બે ઇલેક્ટ્રોન મેળવે છે તો બે એની સંયોજકતા છે. અને એ વિશે આપણે ડીપમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે સૌથી પહેલા સંયોજકતા વિશેના આટલા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે કે સૌથી પહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા. જો ખાસ સંયોજકતા અને સંયોજકતા ઇલેક્ટ્રોન આ બંને વચ્ચે તફાવત છે, ખાસ સમજી લેજો. સંયોજકતા એટલે શું? તો કે આપલે કે ભાગીદારીમાં વપરાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા કહીએ છીએ. ધારો કે એક ગુમાવે છે તો એક, બે ગુમાવે છે તો બે, ત્રણ ગુમાવે છે તો ત્રણ, કાં તો એક મેળવે છે, બે મેળવે છે, ત્રણ મેળવે છે. એટલે મેળવનાર ઇલેક્ટ્રોનની સંખ્યા કે ગુમાવનાર ઇલેક્ટ્રોનની સંખ્યા કે ભાગીદારીમાં મૂકે છે એટલે બે ભાગમાં મૂક્યા કે ત્રણ ભાગમાં મૂક્યા, એ ભાગમાં મૂકે છે એ સંખ્યાને સંયોજકતા કહે છે. જ્યારે બાહ્યતમ કક્ષામાં તો ઇલેક્ટ્રોન ગમે એટલા હોઈ શકે. ધારો કે તમે વાત કરો ક્લોરીન તત્વની, તો ક્લોરીન તત્વની બાહ્યતમ કક્ષામાં તો 7 ઇલેક્ટ્રોન છે, તો ક્લોરીનની સંયોજકતા 7 નથી, પણ એ 7 ને સંયોજકતા ઇલેક્ટ્રોન કહી શકાય ખરા. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન્સની સિમ્પલ વ્યાખ્યા છે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. પણ ખાસ સંયોજકતા ઇલેક્ટ્રોન એ જ તત્વના પરમાણુની સંયોજકતા નથી. આ વસ્તુને ક્યારેય ભૂલતા નહીં. જો એમાં ગોટાળો કર્યો તો તમારા જવાબ ખોટા પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે. કારણ કે સંયોજકતા ઇલેક્ટ્રોન્સ તો ઘણા બધા હોઈ શકે છે, જ્યારે સંયોજકતા તો 1, 2, 3 કે 4 જ હોઈ શકે છે. 4 ઉપર +5 કે આપણે લખીએ છીએ, પણ એ અમુક સંજોગો જે આપણે જાણીએ છીએ કે ડી બ્લોકના તત્વો હશે તો જ સંયોજકતા એના કરતા વધશે. બાકી ઓલમોસ્ટ 1 થી 18 તત્વ છે, 1 થી 18 તત્વની અંદર સંયોજકતામાં 1 2 3 4 અને વધીને જે નાઇટ્રોજન કે ફોસ્ફરસ છે અપવાદરૂપ પ્રક્રિયા તરીકે, એટલે કે અધાતુ તત્વની અધાતુ તત્વ સાથે પ્રક્રિયા થાય ત્યારે જ 5 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને +5 સંયોજકતા એની થાય છે. બાકી એટલી મોટી સંયોજકતા એની ક્યારે હોતી નથી. એટલે કે ફર્સ્ટ પોઈન્ટ સંયોજકતા ઇલેક્ટ્રોન, એનું મહત્વ, અને આ રીતે જે અન્ય તત્વો સાથે સંયોજવાની ક્ષમતા છે એ ક્ષમતાને જ સંયોજકતા કહે છે. કે એટલે બે દેવાની ત્રેવડ છે તો એ મારી સંયોજકતા થઈ. બે લેવાની કેપેસિટી છે તો બે લેવાની કેપેસિટી એ સંયોજકતા છે. અને આ રીતે 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. જેની પાસે 8 ઇલેક્ટ્રોન છે એ અન્ય તત્વ સાથે સક્રિયતા દર્શાવતા નથી, જેને આપણે નિષ્ક્રિય તત્વ કહીએ છીએ. અને નિષ્ક્રિય તત્વમાં ફરજિયાત છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, સિવાય કે હિલિયમ. અને એ પ્રશ્ન પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી કરે છે. અને આપલે કે ભાગીદારીમાં વપરાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. ક્લિયર રાખ્યા કે શોર્ટ નોટ? બરાબર છે. હવે દાખલા તરીકે આ ક્વેશ્ચન તમને જરૂર લાગે તો વિડિયોને પોઝ કરીને આખો ક્વેશ્ચન લખી રાખજો. મારે ભણાવતા ક્વેશ્ચનના આન્સર હું લખતી હોત તો કદાચ સમય શકે એમ નહોતું, એટલા માટે થઈને મેં અગાઉ લખીને રાખી દીધેલો હતો કે જેથી કરીને આખા બોર્ડની અંદર એક ક્વેશ્ચનનો પૂરેપૂરો આન્સર લખી શકાય. કે તમારે પણ જરૂર લાગે તો વિડિયોને પોઝ કરી અને આખો આનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનને મોટી કરી અને જવાબ તમે લખી શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ધારો કે તમને એવું પૂછાયું કે તત્વના સંયોજકતાને તમે નક્કી કઈ રીતે કરશો. ધારો કે તમને કોઈ પણ એક તત્વ આપી દીધું છે અને એ તત્વની સંયોજકતા કેટલી છે એને તમને નક્કી કરવાનું કીધું છે, તો નક્કી તમે શેના આધાર પર કરશો, કઈ રીતે કરશો? હવે શું એના જવાબમાં તમે લખી શકો? ધારો કે તમને પ્રશ્ન જ આવો પૂછાયો કે કોઈ પણ તત્વની સંયોજકતા તમે કેવી રીતે નક્કી કરશો, ઉદાહરણ સહિત સમજાવો. તો ચલો તમે વ્યાખ્યા તો અથવા તો સમજાવટ તો તમે એવી આપી દેશો કે કોઈ પણ તત્વની સંયોજકતાને તમારે
કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે તે તત્વની સંયોજકતા નક્કી કરી શકાય છે કે કોઈ પણ તત્વની લાસ્ટ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને જાણીને જે તે તત્વની સંયોજકતાને આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે જો વાત કરવામાં આવે હાઇડ્રોજન, એલ્યુમિનિયમ એવા કોઈ તત્વની, તો એ બધાની છેલ્લી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન્સ કેટલા હશે? કાં તો 1, કાં તો 2, કાં તો 3. અને જ્યાં સુધી છેલ્લી કક્ષાની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે એ હંમેશા ગુમાવવાની વૃત્તિ ધરાવશે. ને 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે એ એમની સંયોજકતા થઈ. એટલે કે કોઈ પણ તત્વની છેલ્લી કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે માટે આ 1, 2 અને 3 એ ક્રમશઃ એમની સંયોજકતા ગણી શકાય. દાખલા તરીકે હું વાત કરી શકું કે હાઇડ્રોજન, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની, કે હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, જો કે હાઇડ્રોજનમાં તો કક્ષા જ એક છે ને એક જ છે. મેગ્નેશિયમની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે એલ્યુમિનિયમની છેલ્લી કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન છે. હવે આ રીતે હાઇડ્રોજનમાં 1, મેગ્નેશિયમમાં 2 અને એલ્યુમિનિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, તો હાઇડ્રોજનની સંયોજકતા થશે +1, મેગ્નેશિયમની સંયોજકતા થશે +2, એલ્યુમિનિયમની સંયોજકતા થશે +3. એટલે કે જે તત્વોની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા જ જે તે તત્વોની સંયોજકતા ગણાશે. હાઇડ્રોજનમાં 1 છે તો 1 એની સંયોજકતા, મેગ્નેશિયમમાં 2 છે તો 2 એની સંયોજકતા, એલ્યુમિનિયમમાં 3 છે તો 3 એની સંયોજકતા. પણ જો છેલ્લી કક્ષાની અંદર 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો લાસ્ટ કક્ષાની અંદર, છેલ્લી કક્ષાની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન 5, 6 કે 7 હોય તો એની સંયોજકતા કઈ રીતે નક્કી કરશો? તો કે જે તત્વની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો આપેલી સંખ્યાને 8 માંથી બાદ કરતા જે સંખ્યા મળે એ સંખ્યાને સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હોય, 6 હોય કે 7 હોય તો 8 માંથી આપેલી સંખ્યાને બાદ કરો. જો 5 હોય તો 8 માંથી 5 બાદ કરવાના, 6 હોય તો 6 બાદ કરવાના અને 7 હોય તો 7 બાદ કરવાના. એટલે કે છેલ્લી કક્ષાની અંદર જેટલા ઇલેક્ટ્રોન્સ છે એને 8 માંથી બાદ કરો અને જે જવાબ મળે એ જવાબને જે તે તત્વની સંયોજકતા કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હું ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજનની છેલ્લી કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન્સ છે. હવે ઓક્સિજનની સંયોજકતા કેટલી નક્કી કરવી છે? તો 8 માંથી 6 બાદ કરો, કેટલા મળશે? 2. તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે? 2. એ જ રીતે વાત કરું હું ક્લોરીનની, તો ક્લોરીનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે ક્લોરીનની સંયોજકતા નક્કી કરવી છે તો 8 માંથી 7 ને બાદ
પૂછાયો કોઈ પણ તત્વની સંયોજકતા તમે કેવી રીતે નક્કી કરશો? તો આન્સરમાં ફર્સ્ટ પોઈન્ટ શું લખશો? કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે સંયોજકતા નક્કી કરી શકાય છે. ફર્સ્ટ પોઈન્ટ શું લખશો? તો કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, માટે એ સંખ્યા એમની સંયોજકતા થશે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં ક્રમશઃ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે, એટલે કે હાઇડ્રોજનમાં 1, મેગ્નેશિયમમાં 2, એલ્યુમિનિયમમાં 3 છે, તો એ સંખ્યા જ એમની સંયોજકતા થશે. એટલે કે હાઇડ્રોજનની સંયોજકતા 1 થશે, મેગ્નેશિયમની 2 થશે, એલ્યુમિનિયમની 3 થશે. સેકન્ડ રૂલ્સ કયો આવશે? તો કે સૌથી બહારની કક્ષામાં જો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો 8 માંથી છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને બાદ કરવાથી જે સંખ્યા મળે એ સંખ્યાને જે તે તત્વની સંયોજકતા કહીશું. દાખલા તરીકે ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, 8 - 6 = 2, એટલે ઓક્સિજનની સંયોજકતા 2 થશે. ક્લોરીનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, 8 - 7 મતલબ 1, એટલે ક્લોરીનની સંયોજકતા 1 થશે. આ રીતે તમે સંયોજકતાને નક્કી કરી શકો છો. પણ આ બધા રૂલ્સ કેના માટેના છે? 1 થી લઈને 18 તત્વ સુધીના રૂલ્સ છે. આગળના તત્વના રૂલ્સ, જે ડી બ્લોકના તત્વના રૂલ્સ છે, એ મેં તમને ત્રીજા ચેપ્ટરની અંદર શીખવી દીધેલા છે. એને આપણે આની સાથે કોઈ જ લેવા દેવા છે નહીં. એનો આખી થિયરી જ અલગ છે, જે મેં તમને ભણાવેલી છે. ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકની અંદર આ ટોપિકને રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછેલો છે. પેજ નંબર 52 પર 52 પર એક ક્વેશ્ચન પૂછાયેલો છે કે અમુક તત્વોના નામ આપેલા છે, એ તત્વોની સંયોજકતાને તમે કેવી રીતે નક્કી કરશો? પેજ નંબર 52 પર એક જ ક્વેશ્ચન આપેલો છે અને ક્વેશ્ચનની અંદર તમને પૂછેલું છે કે ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? હવે દાખલા તરીકે આપણે સૌથી પહેલા વાત કરીએ ક્લોરીન તત્વની. ક્લોરીન તત્વની વાત કરવાની છે, એટલે ક્લોરીનનો નંબર કેટલામો છે આપણને ખબર હોવી જોઈએ. સાથે સાથે સંયોજકતા નક્કી કરવા માટે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ખબર હોવી જોઈએ, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના આપણને આવડતી હોવી જોઈએ. હવે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે 17 નંબરનું તત્વ છે, ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 7. હવે છેલ્લી કક્ષા ક્લોરીનની કેટલી છે? 7. હવે રૂલ્સ નંબર 2, 5, 6 કે 7 હોય તો 8 માંથી બાદ કરો, જે સંખ્યા મળે એ તમારી સંયોજકતા. હવે ક્લોરીનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એટલે તમારે એની સંયોજકતા નક્કી કરવા માટે એટલે કે સંયોજકતા બરાબર લખી શકાય 8 - 7 બરાબર 1. એટલે ક્લોરીનની સંયોજકતા કેટલી થશે? 1. એ જ રીતે વાત કરો સલ્ફર નામના તત્વની. સલ્ફર માટેનો નંબર તમને ખબર હોવી જોઈએ. સલ્ફરનો નંબર છે 16 નંબરનું તત્વ. એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 6. હવે એમાં પણ છેલ્લી કક્ષાની અંદર 5, 6 કે 7 હોય તો 8 માંથી બાદ કરો, જે આવે જવાબ. તો અહીંયા લખી શકાય સંયોજકતા બરાબર 8 - 6 બરાબર 2. એટલે કે સલ્ફરની સંયોજકતા કેટલી છે? 2. જ્યારે લાસ્ટ આપેલું છે તમને મેગ્નેશિયમની સંયોજકતા તમારે નક્કી કરવી છે, તો મેગ્નેશિયમનો નંબર આપણને ખબર હોવી જોઈએ. મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ છે, ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 2. હવે અહીંયા કયો રૂલ્સ વપરાશે? પહેલો નિયમ કે જો બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન
કરીશું ત્યાં સુધીમાં આ આખા ક્વેશ્ચનને તમારે બરોબર પાકો કરી લેવાનો છે કે 3 માર્કમાં પૂછાય તો આખો ક્વેશ્ચન આવડે, 1 માર્કના પ્રશ્ન એપ્લાઇડ સ્વરૂપે પૂછાઈ શકે, 2 માર્કની અંદર આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, એટલે કે એક વસ્તુ કરવાથી ઘણા બધા ક્વેશ્ચનના આન્સર્સ આપણને આપી શકે એમ છે. એટલે નેક્સ્ટ વિડિયો મુકાય ત્યાં સુધીમાં આની પૂરેપૂરી તૈયારી તમારે કરવાની છે. બરાબર? તો ચલો ત્યારે નમસ્કાર.